हेलो जी, गुड मॉर्निंग, वेलकम टू एग्जाम टुडे फ्रेंड। 25 મે 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 25 મે 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ કાચબા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે અહીંયા વિશ્વ કાચબા દિવસની। કાચબાને ઇંગ્લિશમાં ટર્ટલ કહેવામાં આવે છે, ટર્ટલ। વર્લ્ડ ટર્ટલ ડે એ દર વર્ષે 23 મે મનાવવામાં આવે। મિત્રો હાલમાં 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ, 21 મે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ, 20 મે વિશ્વ મધમાખી દિવસ, 18 મે વિશ્વ એડ્સ વેક્સિન દિવસ, 17 મે વિશ્વ દૂરસંચાર અને સૂચના સમાજ દિવસ, 16 મે ઇન્ટરનેશનલ ડે ઓફ લિવિંગ ટુગેધર ઇન પીસ, 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ। તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો। હાલમાં કયા દેશનો બજાર પૂંજીકરણ $5 ટ્રિલિયન સુધી પહોંચ્યો છે? તો કયા દેશનો બજાર પૂંજીકરણ મિત્રો $5 ટ્રિલિયન, બરાબર? 5 ટ્રિલિયનની ઇકોનોમી જે છે મિત્રો એ થઈ ગઈ છે કયા દેશની? આપણા દેશ ભારતની। કોની થઈ ગઈ છે? આપણા દેશ ભારતની। વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ। ઇલેક્શન વચ્ચે મિત્રો આ ન્યૂઝ આવ્યા છે, ભારતનું જે બજાર પૂંજીકરણ છે $5 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે। મિત્રો વાત કરીએ ભારતની, તો ભારત એશિયાનો સૌથી વધારે વિદેશી ફંડનું આકર્ષણ કરતા બન્યો છે। દુનિયામાં બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક ભારત બન્યો છે। ભારતના વૈજ્ઞાનિકોએ કેળાના છાલમાંથી ઇકો વુન્ડ ડ્રેસિંગ બનાવી છે। ભારતની પહેલી મહિલા રોબોટ વ્યોમ મિત્ર અંતરિક્ષમાં ઉડાન ભરશે। હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટ 85મા નંબર પર રહ્યું છે। ડેનમાર્કે ભારતમાં હરિત ઇંધણ ગઠબંધનની શરૂઆત કરી છે। કયા ગુજરાતી ત્રીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જશે? કયા ગુજરાતી છે જે ત્રીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જશે? તો મિત્રો એ છે સુનિતા વિલિયમ્સ। સુનિતા વિલિયમ્સ મૂળ ગુજરાતી છે, હાલમાં તેઓ અમેરિકામાં સેટલ છે અને નાસા દ્વારા 1998માં મિત્રો જે છે એમની સુનિતા વિલિયમ્સની નિમણૂક કરવામાં આવી હતી, બરાબર? ભારતીય અમેરિકન અવકાશ યાત્રી છે સુનિતા વિલિયમ્સ। ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર તેના અવકાશ મિશન માટે જશે। તેઓ બોઈંગના સ્ટારલાઇનર અવકાશયાનના પ્રથમ ફૂડ ફ્લાઇટના પાયલોટિંગ કરશે, બરાબર? 98માં મિત્રો નાસા દ્વારા અવકાશ યાત્રી તરીકે એમની પસંદગી કરવામાં આવી હતી। 2 વખત તેઓ જઈ આવ્યા છે। વિલિયમ્સે કુલ 29 કલાક 17 મિનિટમાં 4 સ્પેસવોક સાથે મહિલા અવકાશ યાત્રીઓ માટે વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો। હવે આ જે ત્રીજો સ્પેસ એમની યાત્રા છે મિત્રો, તેને 6 મે 2024ના રોજ એના લોન્ચ વ્હીકલની વાત કરીએ તો યુનાઇટેડ લોન્ચ એલિયાન્સ એટલાસ વી રોકેટથી તેઓ ગયા છે। હાલમાં કયા એરપોર્ટે ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલનો દરજ્જો મેળવ્યો છે? તો ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલનો દરજ્જો કોણે મેળવ્યો? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે એમાં તિરુવનંતપુરમ એરપોર્ટે। કોણે? તિરુવનંતમ એરપોર્ટ ભારતનો પ્રથમ એવો એરપોર્ટ બની ગયો છે જે ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલનો દરજ્જો મેળવ્યો છે। વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, અયોધ્યા જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સનું પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, સ્પેશિયલી હાઈકોર્ટ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે। તો પીડીએફ માટે માત્ર ₹250, 9510411196 ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે। હાલમાં કયા દેશના કામી રીતા શેરપાએ માઉન્ટ એવરેસ્ટ પર 30મી વખત ચડાઈ કરવાનો રેકોર્ડ બનાવ્યો? તો કામી રીતા શેરપા એમણે માઉન્ટ એવરેસ્ટ પર 30મી વખત ચડાઈ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે મિત્રો, એ છે નેપાળ દેશની, બરાબર? કયા દેશની છે? નેપાળ દેશની। માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે? 8,848 મીટર। નેપાળના પીએમ છે મિત્રો હાલમાં પુષ્પકમલ દહલ પ્રચંડ અને રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડેલ। હાલમાં યુએઈના રાષ્ટ્રપતિએ કયા દેશના રાજદૂતને પ્રથમ શ્રેણી સ્વતંત્રતા મેડલ આપ્યો છે? તો યુએઈના રાષ્ટ્રપતિ, યુનાઇટેડ અરબ એમિરેટ્સના રાષ્ટ્રપતિ છે મિત્રો, બરાબર? એમણે પરાગ્વેના રાજદૂતને પ્રથમ શ્રેણી સ્વતંત્રતા મેડલ આપ્યો। પરાગ્વેના જે રાજદૂત હતા એમનું નામ છે મિત્રો જોસ અગુએરો અવિલા। જોસ અગુએરો અવિલા હાલમાં એમણે કાર્યકાળ પૂરો કર્યો છે। યુએઈના રાષ્ટ્રપતિએ એમને આ સ્વતંત્રતા મેડલ આપ્યો છે, બરાબર?
પરાગ્વે મિત્રો સાઉથ અમેરિકન કન્ટ્રી છે, સાઉથ અમેરિકન કન્ટ્રી. હાલમાં પ્રીતિ સ્મિતા ભોઈએ IWF વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો પ્રીતિ સ્મિતા ભોય એમણે IWF વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો છે? તો ગોલ્ડ મેડલ જીત્યો છે, ગોલ્ડ મેડલ જીત્યો છે. ઇન્ડિયન વેટ લિફ્ટર છે મિત્રો, બરાબર, ઇન્ડિયન વેટ લિફ્ટિંગ ફેડરેશન વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ ભારતમાં કેટલી ગંગા ડોલ્ફિન મળી આવી છે? તો ભારતની અંદર કેટલી ગંગા ડોલ્ફિન છે ફ્રેન્ડ? તો રાઈટ આન્સર છે આમાં 4000. એક આંકડા મુજબ ભારતમાં 4000 ગંગા ડોલ્ફિન મળી આવી. એમાં માત્ર ઉત્તર પ્રદેશમાં 2000 ગંગા ડોલ્ફિન છે. મિત્રો, ગંગા ડોલ્ફિન પરથી તમને યાદ આવવું જોઈએ કે ઉત્તર પ્રદેશનો રાજકીય જલીય પશુ છે ગંગા ડોલ્ફિન. હાલમાં ચર્ચામાં રહેલ ફુરસતગંજ રેલવે સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો ચર્ચામાં છે ફુરસતગંજ રેલવે સ્ટેશન, અને એ કયા રાજ્યમાં આવેલું છે? તો રાઈટ આન્સર છે આમાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં, યુપીમાં આવેલું છે ફુરસતગંજ રેલવે સ્ટેશન, બરાબર. ઉત્તર પ્રદેશમાં અમેઠી આવેલું છે મિત્રો. અમેઠી હાલમાં ખૂબ જ વધારે ચર્ચામાં છે, કારણ કે રાહુલ ગાંધીએ અમેઠીમાંથી ઇલેક્શન લડવાની ના પાડી હતી, બરાબર. અમેઠીમાંથી રાહુલ ગાંધીએ ઇલેક્શનની ના પાડી અને રાયબરેલી જતા રહ્યા છે. તો હવે અમેઠીમાં 8 રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા, જેમાંનું એક છે ફુરસતગંજ રેલવે સ્ટેશન, જેનું નવું નામ રાખવામાં આવ્યું છે તપેશ્વરનાથ ધામ. હાલમાં કોને એસ્ટ્રોનોમીમાં 100 પુરસ્કાર 2024 મળ્યો? તો એસ્ટ્રોનોમીની અંદર 100 પુરસ્કાર 2024 કોને મળ્યો? તો શ્રીનિવાસ આર કુલકર્ણીને એસ્ટ્રોનોમીમાં 100 પુરસ્કાર મળ્યો છે હાલમાં. તેઓ મિત્રો ભારતીય મૂળના અમેરિકન પ્રોફેસર છે. ગામા રે સુપરનોવા ઘટના પર એમણે અભ્યાસ કર્યો હતો, તો એમને આના માટે એવોર્ડ આપવામાં આવ્યો. મિત્રો, હાલમાં ઇન્ડિયા ટુડેની AI એન્કર સનાએ વૈશ્વિક મીડિયા પુરસ્કાર જીત્યો. નોવાક જોકોવિચે લોરિયન્સ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર 2024 એવોર્ડ મળ્યો. કેરળની જીના જસ્ટસને કેમ્બ્રિજ શિક્ષક પુરસ્કાર માટે નામિત કરાયા. બાંગ્લાદેશની ગાયિકા રિઝવાના ચૌધરી બાનિયાને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે. હાલમાં કોને અસ્થમાના ઇલાજની જેનરિક દવા માટે USFDAથી મંજૂરી મળી છે? તો અસ્થમાના ઇલાજની જેનરિક દવા માટે USFDAથી કોને મંજૂરી મળી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં જાયડસને, બરાબર. US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, USFDAનું પૂરું નામ છે જાયડસ, આમાં રાઈટ આન્સર થશે. હાલમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડે ક્યાં તેલ રિસાવ પ્રતિક્રિયા ડ્રીલની મેજબાની કરી છે? તો ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા તેલ રિસાવ પ્રતિક્રિયા ડ્રીલની મેજબાની ક્યાં કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો પશ્ચિમ બંગાળ ખાતે, બરાબર. પશ્ચિમ બંગાળના CM છે મમતા બેનર્જી, રાજ્યપાલ છે CV આનંદા બોસ. પશ્ચિમ બંગાળનું કેપિટલ છે મિત્રો કોલકાતા, અને કોલકાતા આવેલું છે હુબલી નદીના કિનારે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હાલમાં પશ્ચિમ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર સૌરવ ગાંગુલી બન્યા. 11મો બાંગ્લાદેશ પુસ્તક મેળો કોલકાતામાં થયો. પશ્ચિમ બંગાળના પોયલા વૈશાખ એ પોતાના રાજ્ય દિવસ અને બાંગ્લાર માટી બાંગ્લાર જળને રાજકીય ગીત જાહેર કરાયો. પોયલા વૈશાખને રાજ્ય દિવસ જાહેર કર્યો છે પશ્ચિમ બંગાળે, અને બાંગ્લાર માટી બાંગ્લાર જળને રાજકીય ગીત જાહેર કર્યો છે. હાલમાં AFC મહિલા એશિયા કપ 2026ની મેજબાની કોણ કરશે? તો AFC મહિલા એશિયા કપ 2026ની મેજબાની મિત્રો એ કરશે ઓસ્ટ્રેલિયા, બરાબર. AFC એટલે કે એશિયન ફૂટબોલ ફેડરેશન મહિલા એશિયા કપ 2026ની મેજબાની કોણ કરશે? ઓસ્ટ્રેલિયા કરશે. અને 2029ની મેજબાની કરશે ઉઝબેકિસ્તાન. ફ્રેન્ડ, ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ડોલર, અને ઓસ્ટ્રેલિયાના PM છે એન્થની અલ્બેનીઝ. હાલમાં ક્યાં બૌદ્ધ તહેવાર સાગા દાવા મનાવવામાં આવ્યો? તો એક બૌદ્ધ ફેસ્ટિવલ છે મિત્રો સાગા દાવા, એ ક્યાં મનાવવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે આમાં સિક્કિમ ખાતે, બરાબર. સિક્કિમમાં વાત કરીએ તો સાગા અને દાવા બે અલગ અલગ વર્ડ છે. સાગાનો મતલબ થાય છે ફ્રેન્ડ ચોથો, અને દાવાનો મતલબ થાય છે મહિનો, બરાબર. તો ચોથા મહિનામાં તહેવાર મનાવવામાં આવે છે બૌદ્ધ કેલેન્ડર પ્રમાણે, બરાબર. તો સિક્કિમની વાત કરીએ, સિક્કિમના CM છે પ્રેમસિંહ તમાંગ, રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. હાલમાં કોણ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો 99મો સદસ્ય બન્યો છે? તો ઇન્ટરનેશનલ સોલર એલિયન્સનો 99મો સદસ્ય કોણ બન્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો સ્પેન. ISAની આપણે ઘણી વખત વાત કરી. આ પૃથ્વી છે મિત્રો, આ પૃથ્વીની વચમાં કઈ રેખા છે? ભૂમધ્ય રેખા. ઉપર આવેલું છે મિત્રો કર્કવૃત, નીચે આવેલું છે મકરવૃત. આ કર્કવૃત અને મકરવૃત વચ્ચે સૂર્યના કિરણો સીધા પડે છે. તો આ બે દેશો જે આ
કર્કવૃત અને મકરવૃત વચ્ચે જે દેશો આવેલા છે એના સમૂહને ઇન્ટરનેશનલ સોલર એલિયન્સ કહેવામાં આવે, અને એનો 99મો સદસ્ય બની ગયો છે હવે સ્પેન દેશ. હાલમાં કયા હાઈકોર્ટે 2010 પછી જારી તમામ ઓબીસી પ્રમાણપત્રોને રદ કર્યા છે? તો મિત્રો કોલકાતા હાઈકોર્ટ દ્વારા 2010 પછીના તમામ ઓબીસી સર્ટિફિકેટને રદ કરવામાં આવ્યા છે. હાલમાં કોણ સીઈઆરસીના સદસ્ય બન્યા છે? તો સીઈઆરસીના સદસ્ય કોણ બન્યા? ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં રમેશ બાબુ સીઈઆરસીના સદસ્ય બન્યા. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન સીઈઆરસીનું પૂરું નામ છે. વિદ્યાર્થી મિત્રો, આ કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 24/5/2024. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ મનાવવામાં આવે છે 22 મે. એઆઈ ગ્લોબલ ફોરમ ક્યાં ખોલવામાં આવ્યું? તો સિયોલ, દક્ષિણ કોરિયા ખાતે. કોણે બેચ ઓપન સ્ક્વોશ ટાઇટલ જીત્યો છે? તો વી સેન્થિલ કુમારે જીત્યો છે. કોણે એઆઈ ફીચર્સ સાથે કોપાપ્લટ પ્લસ પીસી લોન્ચ કર્યો? તો માઇક્રોસોફ્ટે કર્યો છે. હાલમાં કયા દેશના પર્વતારોહી સિરબાજ ખાને વગર ઓક્સિજન માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈ કરી? તો પાકિસ્તાન રાઈટ આન્સર છે. ભારતની એકતા ભયાને વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. કાન્સ રેડ કાર્પેટ પર પહેલી ભારતીય પેજન્ટ ડાયરેક્ટર બની છે ઉર્મિમાલા બરુઆ. હાલમાં કોના દ્વારા સુપરસોનિક મિસાઇલ અસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પીડો સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? તો ડીઆરડીઓ રાઈટ આન્સર છે. આઈએએફ ઇમરજન્સી ચિકિત્સા પ્રતિક્રિયા પ્રણાલીનું ઉદ્ઘાટન કરાયું છે બેંગલુરુ ખાતે. કયા રાજ્યમાં આપદા પ્રબંધન માટે ડ્રીમ્સ પ્લેટફોર્મનું અનાવરણ કરાયું? તો અસમ રાઈટ આન્સર છે. હાલમાં જારી વૈશ્વિક યાત્રા અને પર્યટન ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું? તો અમેરિકા ટોપ પર રહ્યું. આઈઓસીએલે ભારતના પહેલા પ્રીમિયમ ફ્યુલ XP100ની પહેલી ખેપ કયા દેશને નિર્યાત કરી? તો શ્રીલંકામાં કરી છે. હાલમાં કોણે ઉત્તર ભારતમાં વાયુ પ્રદૂષણ અને સ્વાસ્થ્ય પ્રભાવો પર એક અનુસંધાન રિપોર્ટ જારી કર્યો? તો આઈઆઈટી જોધપુરે કર્યો. હાલમાં આયર્લેન્ડ, નોર્વે અને કયા દેશે ફિલિસ્તીનને એક દેશના રૂપમાં માન્યતા આપી? તો સ્પેન રાઈટ આન્સર છે. હાલમાં જારી બ્લૂમબર્ગ બિલિયનિયર્સ ઇન્ડેક્સમાં બર્નાર્ડ અર્નોલ્ડ ટોપ પર રહ્યા છે. મુકેશ અંબાણી 12મા નંબર પર છે. ગૌતમ અડાણી 14મા નંબર પર છે. હાલમાં બાર્ક બ્રોડકાસ્ટ એડવાન્સ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ કોને માપ વિજ્ઞાનમાં પ્રમુખ નિયુક્ત કર્યા? તો ડૉક્ટર વિક્રમજીત ચૌધરીને. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં નાફેડના ચેરમેન પદે કોણ બિનહરીફ ચૂંટાયા? તો જેઠાભાઈ ભરવાડ રાઈટ આન્સર હતું. ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે, હાલમાં ભારત અને કયા દેશની સેનાએ સંયુક્ત અભ્યાસ શક્તિમાં ભાગ લીધો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.